રાજ્યમાં અકસ્માતના બનાવોની વણઝાર. મહેસાણામાં ગટરમાં પડતા વૃદ્ધનું મોત. મહેસાણાના ગટરના ખાડામાં પડતા એક વૃદ્ધનું મોત થયું. કસ્બા શુભાસણ રોડ પર ગટર લાઇન માટે ખોદેલા ખાડામાં વૃદ્ધ પડ્યા હતા. શાલીમાર સોસાયટીમાં રહેતા 70 વર્ષીય દિવ્યાંગ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. તેઓ 3 પૈડાવાળા એક્ટિવા પર કસ્બા શુભાસન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રોડ સાઇડ ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડાના ભાગમાં એક્ટિવાનું એક પૈડું આવી જતા તેમનું એક્ટિવા પલટી ગયું અને ગંભીર રીતે ઘાયલ થયા. પાટણમાં અકસ્માત બાદ વાહનમાં આગનો બનાવ બન્યો. હારી જરોડા માર્ગ પર 2 ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત થયો, જે બાદ બંને ટ્રકમાં આગ લાગી ગઈ. સોલાર પ્લેટો ભરેલી ટ્રકની પાછળ બીજી ટ્રક ધડાકાભેર અથડાઈ. આ બનાવના બંને ચાલકોને સામાન્ય ઈજા થઈ, જોકે સોલાર પ્લેટ અને ટ્રક બળીને ખાક થઈ ગયો. સુરત પોલીસે આખરે ડેમેજ કંટ્રોલ કર્યું. ચોરોને જ ચોરીનો માલ પરત સોંપતા થઈ હતી ફજેતી. સુરત પોલીસની ફજેતી થયા બાદ આખરે ચોરને પકડીને ડેમેજ કંટ્રોલ કર્યું. તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પોલીસની આંખમાં ધૂળ ઝોકનાર આરોપીને આખરે પોલીસે પકડીને મુદ્દામાલ તથા રૂપિયા રિકવર કર્યા. તાજેતરમાં રાંદેર પોલીસે પ્રસિદ્ધિ મેળવવામાં ભાંગરો વાટી દીધો અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે ચોરને હજારો રૂપિયા અને સોનાના દાગીના આપી દીધા. આ બનાવ બાદ મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા આખરે શાતીર ચોરને પકડીને ડેમેજ કંટ્રોલ કર્યું. આ કેસમાં મકાન માલિક આકાશ શિરોયાના ઘરમાંથી એક અજાણ્યા વ્યક્તિએ ચોરી કરીને ₹2.69 લાખ રોકડ અને સોનાના દાગીના ચોર્યા હતા, જેની ફરિયાદ બાદ પોલીસને એક બાઇક બિનવારસી હાલતમાં મળી હતી. પોલીસ બાઇકના નંબરના આધારે દક્ષેશ પટેલ સુધી પહોંચી અને રાંદેર પોલીસે ચેકિંગ વિના ચોરને તમામ માલ સોંપી દીધો અને પોલીસે પ્રસિદ્ધિ માટે ફોટા વાયરલ કરી દીધા. જોકે મકાન માલિકે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને શંકા ગઈ. રત્ન કલાકારનું કામ કરતા આ ચોરે મકાન માલિકના ઘરમાં જ ચોરી કરી હતી.